જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે રૂપાળા શિંગડા. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ, આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં તો ઘણા બધા પ્રાણીઓ ને પક્ષીઓ રહેતા હતા. એમાં જંગલની વચ્ચોવચ સાબરનું એક ટોળું રહેતું હતું. એમાં હતા એક સાબરભાઈ. આ સાબરભાઈ તો ખૂબ જ સરસ મજાના લાગતા હતા. સોનેરી રંગનું એમનું શરીર ને વાંકા ચૂંકા રૂપાળા રૂપાળા એમના શિંગડા. આ સાબરભાઈના શિંગડા તો બીજા બધા સાબરો કરતા લાંબા અને વધુ પડતા રૂપાળા હતા. અને એટલે જ આ સાબરભાઈને પણ પોતાના શિંગડા ખૂબ કહેતા ખૂબ જ ગમતા હતા. એકવાર આ સાબરભાઈ તો ફરતા 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 તળાવ કાંઠે પહોંચ્યા. એ તો ખૂબ બધું ફર્યા હોવાથી એમને તો ખૂબ જ તરસ લાગી હતી. એટલે એ તો પાણી પીવા તળાવમાં ગયા. જેવા નીચા નમીને પાણી પીવા ગયા ને, ત્યાં તો સ્વચ્છ ને નિર્મળ પાણીમાં સાબરભાઈને તો પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. એ તો પોતાના પ્રતિબિંબને ઘડીભર તો જોઈ જ રહ્યા. પોતાનો ભરાવદાર સુંદર મજાનો દેહ અને રૂપાળા રૂપાળા શિંગડા તેમને તો ખૂબ જ ગમી ગયા. એમની નજર તો એમના રૂપાળા અને લાંબા શિંગડા પર પડી. એ જોઈ એ તો ખૂબ ખુશ થઈ ગયા ને અભિમાન કરતા બોલ્યા, વાહ, શું શિંગડા છે મારા! જાણે કે મારા માથા પર સુંદર મજાનો મુગટ! આ શિંગડાથી તો હું ખૂબ જ શોભું છું. આ શિંગડા તો મારી શાન છે, શાન! ને ત્યાં તો એમની નજર એમના પાતળા પાતળા ને લાંબા પગ પર પડી. એ જોઈ એ તો કહેવા લાગ્યા, અરે રે રે, આ પગ તો જો મારા કેવા પાતળા છે! ક્યાં મારા સૌથી સુંદર શિંગડા ને ક્યાં આ કદરૂપા પાતળા પગ! આ પગના કારણે જ મારી સુંદરતામાં લાંછન લાગી રહ્યું છે. પછી તો સાબરભાઈ ધરાઈને પાણી પીને ફરી આગળ ફરવા નીકળ્યા. એ તો પોતાના સુંદર મજાના શિંગડા પર અભિમાન કરતા કરતા છટાથી ચાલતા જતા હતા. ત્યાં તો એમણે દૂરથી શિકારી કૂતરાઓનો ભસવાનો અવાજ સાંભળ્યો. સાબરભાઈ તો પાછળ વળીને જુએ છે તો શિકારી કૂતરાઓ તો એમના તરફ જ ધસી આવતા હતા. સાબરભાઈ તો બરાબરના દોડ્યા. એમના પાતળા પગના કારણે એ તો શિકારી કૂતરાઓ કરતા ઘણા ઝડપથી દોડી રહ્યા હતા. ત્યાં તો સાબરભાઈની નજર થોડે આગળ રહેલી ગીચ ઝાડી પર પડી ને એમને થયું, લાવને, મને આ ગીચ ઝાડીમાં છુપાઈ જવા દે, જેથી હું આ કૂતરાઓથી બચી શકું, મારો જીવ બચાવી શકું. ને પછી તો સાબરભાઈ ગીચ ઝાડી તરફ દોડવા લાગ્યા. દોડો ને એમાં છુપાવા જતા હતા, પણ ત્યાં તો એમના રૂપાળા રૂપાળા શિંગડા
ઝાડીમાં ફસાઈ ગયા, જેના કારણે હવે એ તો ત્યાંથી હલી શકે એમ પણ નહોતા. એમણે તો શિંગડા છોડાવવા માટે માથું ખૂબ બધું હલાવ્યું, પણ શિંગડા તો નીકળે જ નહીં. ને આ બાજુ પેલા શિકારી કૂતરાઓ વધુ ને વધુ નજીક આવી રહ્યા હતા. એમનો ભસવાનો અવાજ પણ વધુ ને વધુ મોટો થતો જતો હતો. સાબરભાઈ તો વિચારવા લાગ્યા, હવે મારાથી આ કૂતરાઓથી બચી શકાય એમ લાગતું જ નથી. પણ છતાંય એમણે તો હજી એમના શિંગડા કાઢવાનો ખૂબ જ પ્રયત્ન કરવાનું ચાલુ જ રાખ્યું. હવે શિકારી કૂતરાઓ અને સાબરભાઈ વચ્ચે થોડુંક જ અંતર હતું ને ત્યાં તો જાણે નિરાશા સાથે સાબરભાઈએ ઝાટકાથી એમનું માથું કરીને ઝુકાવ્યું. ત્યાં તો એમનું શિંગડા ફસાયા હતા ઝાડીમાં નીકળી ગયા અને સાબરભાઈ તો ફટાક કરતા ઝાડીમાં છુપાઈ જાય છે ને દોડતા દૂર ચાલ્યા જાય છે. શિકારી કૂતરાઓ નજીક આવીને સાબરભાઈને ખૂબ શોધે છે, પણ સાબરભાઈ તો એમના હાથમાં નથી આવતા. હવે સાબરભાઈને હાશ થઈ. એમને કૂતરાઓનો અવાજ પણ નહોતો સંભળાતો અને એ સુરક્ષિત જગ્યા પર ફરી રહ્યા હતા. એ તો હવે ચાલતા એમના ઘર તરફ જતા હતા ને કહેતા હતા, આજે મને સમજાઈ ગયું કે દેખાવ કરતા ઉપયોગિતા જ મહત્વની છે. અરે, જે પગને હું હંમેશા વખોડ્યા કરતો હતો તેણે જ મુશ્કેલીના સમયે મને બચાવ્યું. જ્યારે આ મારા શિંગડા, હા, જેને હું રૂપાળા કહેતો હતો, મારો મુગટ કહેતો હતો, અરે મારી શાન કહેતો હતો, જેનું મને ખૂબ અભિમાન હતું, એના કારણે જ આજે મારા પ્રાણ પણ જઈ શકતા હતા. ને બસ બાળકો, ત્યાર પછી આપણા આ સાબરભાઈએ ક્યારેય કશાયનું અભિમાન કર્યું નથી ને મજાથી રહે છે. ને પછી તો એમણે ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનો ઉખાણો સાંભળીએ. મારા અંગે ચટાપટા, મોટા વાંકા નખ, જંગલમાં હું મામો છું, કહો દોસ્તો હું કોણ છું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.